પરીક્ષા રદ થઈ, તમે સાહેબ આ બદલી કરી નાખી આ બધો નિર્ણય। ખાસ કરીને જે વિદ્યુત સહાયકની જે ભરતી હતી એ વિદ્યુત સહાયકની ભરતીમાં અન્યાય થયો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, કેમ કે એને પોલ ટેસ્ટમાં જે અધિકારીઓ જે સલાહ સૂચનો આપ્યા અને જે માર્ગદર્શિકા આપી એ માર્ગદર્શિકા પૂરક એને પરીક્ષા આપી છે, તો ભૂલ એ અધિકારીઓની છે। અધિકારીઓના વાંકે આ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? અને જે અધિકારીઓ ભૂલ કરી છે અધિકારીઓને સસ્પેન્ડ કરો, વિદ્યાર્થીઓને શા માટે ભાઈ અત્યારે તમે પરીક્ષા રદ કરી ફરી વખત લેવામાં? એટલે એ રજૂઆત કરવા માટે અમે આવીએ છીએ। વિદ્યુત સહાયકની જે ભરતીમાં જે પોલ ટેસ્ટમાં એમ કે છે ભાઈ ક્ષતિ જણાની, તો ક્ષતિ જણાની એટલા માટે કે અધિકારીઓ જે સલાહ સૂચન પણ એ પ્રકારે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે। એટલે મેં ફરીથી વિનંતી કરીએ છીએ અને અહીંયા ચોખ્ખા જે નિયમો છે એ નિયમોમાં પણ લખવામાં આવેલું છે કે ભાઈ પોલ ટેસ્ટ છે એમાં હાથ અડાડવાનો રહે। અત્યાર સુધીની તમામ જે ભરતીઓ XYZ જે હેલ્પરની જે ભરતીઓ થઈ એ તમામ ભરતીઓ છે એમાં પોલના ક્લેમ્પને હાથ અડાડવાનો હતો અને હવે એમ કહે છે કે ભાઈ તમારે પગ અડાડવાનો। અને હવે તો એક કામ કરો, જે નોકરી લઈ ગયા છે એ લોકો તો બધા હાથ અડાડીને જ લઈ ગયા છે, એ બધાને ઘરે બેહાડી દો અને બધાને પણ ઘરે મોકલી દો। પરીક્ષા માર્ચમાં હતી ને હવે આટલા સમય પછી કેમ વિલંબમાં કેમ નિર્ણય લેવાયો? ખાસ કરીને તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે, અત્યારે પણ ભવિષ્ય સાથે રમત હવે જે પરીક્ષાની જાહેરાત કહી શકાય કે આ વર્ષની શરૂઆતમાં થઈ, માર્ચ મહિનો પોલ ટેસ્ટ લેવાનો અને પોલ ટેસ્ટમાંથી રાતે કહી શકાય કે 12મા મહિનામાં બ્રહ્મ જ્ઞાન થાય છે કે 12મા મહિનામાં ખબર પડે કે ભાઈ આપણે 3જા મહિનામાં જે પોલ ટેસ્ટ લીધો ને ત્યાં ભૂલ થઈ જાય। એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર છે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યું છે। આ તંત્ર છે એને યુવાનોના ભવિષ્યની કોઈ પડી નથી અને આ તંત્ર એ યુવાનોના ભવિષ્યને ખોરંભે ચડાવી રહ્યું છે। એટલે અમે આજે રજૂઆત કરવા માટે જીબીની ઓફિસ આવ્યા છીએ, જે આપણે એક વડી કચેરી કહી શકાય। એ વડી કચેરી અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આજે સરકાર પરીક્ષા રદ કરી રહી છે એ રદ ન કરે, જે લાયક છે જે હકદાર છે જેને સાચી રીતે પરીક્ષા પાસ કરી છે એ લોકોની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા છે તો એને લેવામાં આવે। પહેલા તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા અને તે બાદ અહીંયા આ પ્રકારનો નિર્ણય પણ સામે આવ્યો છે, પરીક્ષા રદ થઈ છે। ખાસ કરીને જે બાબતો સામે આવી કે બાબતોમાં જે અધિકારીઓ સલાહ સૂચન આપી કે ભાઈ તમારે જે પોલ ચડવાનો છે, જે કે જે 8 થી 9 મીટરનો જે પોલ હોય છે એ પોલ ચડવાનો હોય ત્યાં બરોબર તમારે હાથ અડાડીને નીચે આવી જવાનું છે, એ અધિકારીઓની ગાઈડલાઈન અધિકારીઓના સલાહ સૂચન પ્રમાણે એ જે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે એ ઉમેદવારોએ પોતાની પરીક્ષા આપી છે। હવે ઉમેદવારોની ભૂલ જરા પણ નથી, જે ભૂલ છે એ અધિકારીઓની ભૂલ છે, તો અધિકારીઓની ભૂલને કારણે વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? સવાલ હવે શું? હવે અમે અત્યારે રજૂઆત કરવા માટે આવીએ છીએ, નિવેદનપત્ર દેવા માટે આવીએ છીએ। અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમારી પાસે બે રસ્તા છે। એક રસ્તો છે અમારો આંદોલનનો, જે અમે ગાંધીજીને અમારે કે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણી છે તે આંદોલન કરીશું અને તેની સાથે સાથે અમે જો આ રસ્તે પણ અમારો ન્યાય નહીં મળે તો અમે ન્યાયતંત્ર સમક્ષ જશું અને ન્યાયતંત્ર પણ આ માંગણી કરીશું। સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નથી, જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો। એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે, એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ। આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે। અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે અમે લડવાના છીએ। 24 કલાકમાં લેટર બહાર પાડી સરકાર કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં, કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડા અપનાવી આગળ પોલીસને ધરી પોલીસના ઇશારે કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે, પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે છીએ, વિદ્યાર્થીઓની વેદનાના વાચક છીએ અને આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે। યુવરાજસિંહ, શું કહેશો આ મામલે? હવે સરકારની ક્યાંક ને ક્યાંક ખાસ કરીને સરકારે પરીક્ષા કેન્સલ જે તે સમયે કહી શકાય કે આમાં એવું એ લોકોને એક કહી શકાય કે ફરિયાદ મળી હતી કે ભાઈ આ ફરિયાદમાં એને એવું લાગ્યું કે ભાઈ કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ, પણ ગેરરીતિ એ ઉમેદવારો થઈ નથી, એ ગેરરીતિ જે તે છે એ ગેરરીતિ જે તે સમયે જે તે અધિકારીઓ દ્વારા થઈ છે। એટલે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યાએ એને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આ ડામ આપ્યો છે। આ ડામ અમે વિદ્યાર્થીઓ જરા પણ સહન નહીં કરીએ અને વિદ્યાર્થી નેતા તરીકે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને તમામ મોરચે મારી લડવાની તાકાત છે અને અમે તમામ મોરચે અમે લડીશું। કારણ આપવામાં આવ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? માર્ચમાં પરીક્ષા લેવાય, 6 મહિના બાદ કારણ સામે આવશે। તમે સમજો આ સરકારને
દુખે છે પેટમાં અને કૂટે છે માથું. સરકારને પોતાના અધિકારીઓને કંઈ નથી કહેવું, કારણ કે સરકારના અધિકારીઓ એ પોતાના મિલીભગતથી ચાલે છે. એ પછી રાજનેતા હોય કે સરકારના ત્યાં જ્યુવિનાલની ઓફિસમાં વેતર અધિકાર હોય, એ કોઈને કોઈ રીતે સિસ્ટમેટિક, તમે ભૂતકાળમાં પણ જોયું હશે કે ઉર્જા વિભાગની ભરતીની વાત આવે એટલે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ આવે, જેમાં પોતાના મળતિયાઓને એન કેન પ્રકારે સેટ કરવાની વાત આવે. તેની સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણિક જે ઉમેદવારો છે એને જ્યારે ન્યાય કરો તો એને જ્યારે નોકરી દેવાની વારો આવી ત્યારે એને પોતાના મળતિયાઓને સેટ કરો. એટલો સવાલ, હવે શું રણનીતિ રહે? હવે આગળના દિવસોમાં અમે આજે રજૂઆતના માધ્યમથી આજે અમે આવેદન અને નિવેદનના માધ્યમથી આગળ વધવાના છીએ. જો અમારી વાત સાંભળવામાં કે સમજવામાં નહીં આવે તો આગળના દિવસોમાં અમે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કરીશું. જો જરૂર પડશે તો અમે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને ઉર્જા મંત્રી એ કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું. કેમ કે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે, એ વિદ્યાર્થીઓ સાથેનો અન્યાય એ જરા પણ સાખી લેવામાં નહીં આવે. આજથી 50 વર્ષ પહેલા એ નવનિર્માણ આંદોલન વિદ્યાર્થીઓ થકી જ થયું હતું અને એક સત્તા પલટો થઈ ગયો હતો. અમે સરકારને કહીએ છીએ આ નવનિર્માણ આંદોલનના જે 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, આ નવનિર્માણ આંદોલન નવનિર્માણ પાર્ટ 2 ન જવું હોય તો ચોક્કસપણે એને વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવો પડે. અને તમારી જે પણ વાત હોય, જે પણ રજૂઆત હોય, રજૂઆતો અમે સાંભળીશું. અને અત્યારે અહીંયા ધારણા આપવામાં આવી છે કે તમારી વાત જે છે એ સાંભળવામાં આવશે. તમારા જે 5 પ્રતિનિધિઓ છે, 5 પ્રતિનિધિઓને અંદર આવો. અત્યારે અંદર અમે જઈ રહ્યા છીએ. મુખ્ય માંગણી અમારી એ જ રહેશે કે અત્યારે જે ભરતી રદ કરવામાં આવી છે એની પર પુનઃ વિચારણા કરી એ ભરતી શરૂ રાખી અને આ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવે. કોઈ ભરતી રદ કરવાની જરૂર નથી, કેમ કે એમાં વિદ્યાર્થીઓનો જરા પણ વાંક નથી, અધિકારીઓનો વાંક છે. અધિકારીઓને સસ્પેન્ડ કરો એ અમારી મુખ્ય માંગણી રહેશે.